ગાડી પાર્કિંગ કરી અને ઉપર આવો એટલે આ ઉપર મંદિર છે, આ સમાજવાડી છે એક નાની. અને જુઓ તમે આ જે ધોધ પડે છે, પાણીનો પ્રવાહ સતત ચાલુ જ રહે છે. ઉપર સામે દેખાય ડુંગળા, ત્યાંથી ધોધનો પ્રવાહ હરીવત આવતો જ રહે છે અહીંયા. અને 24 કલાક પાણી ચાલુ રહે છે આ ધોધ. ઉનાળામાં બી આવો તો બી હોય જ છે પાણી. ઉનાળામાં કદાચ ઓછું હોઈ શકે, પણ 24 કલાક પાણી ચાલુ છે. નેચરલ ડુંગરમાંથી પ્રવાહ આવી રહ્યો છે અને જોરદાર નજારો છે. દર્શન કરવા માટે તમે અવશ્ય મુલાકાત કરી શકો. પોળો જતા વચ્ચે આવે છે વીરેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. ઉપર મંદિર ઉપર ચડી તમે પગથિયા, અને આ તમે જુઓ તો અખંડ ધૂણો છે. એ અત્યારે સવારે હોમ કરતા હશે ધૂણાની અંદર. અને એમની બાજુમાં નાની રબારી પોરપટ્ટા પીરગણ સત્સંગ હોલ છે, નાનો સત્સંગ થઈ શકે અહીંયા હોલ એવો. અને એની બાજુમાં આંબાવાળા હનુમાનજીનું મંદિર આવેલું છે. હનુમાનજી છે, તમને દર્શન કરાવું. જુઓ મસ્ત હનુમાનજી છે, આંબાવાળા હનુમાનજી. જય કષ્ટભંજન દાદા, દુઃખો હરનારા બધાના આ મંદિર છે. મસ્ત દર્શન કરી તમે હનુમાનજીનો લાભ લઈ શકો છો. અહીંયા મનોકામના તમારી પૂર્ણ કરે હનુમાનજી. અને એની બાજુમાં આ વીરેશ્વર મહાદેવનું મંદિર, અને સામે જંગલો છે બધા. અને અહીંયા મહંતશ્રીને ઉપર મહંતશ્રી રહે છે અહીંયા, અને એનું દર્શન તમે લાભ લઈ શકો છો. સવારે 8 થી 12 અને સાંજે 4 થી 8ની વચ્ચે મહંતશ્રી અહીંયા મળે છે તમને. અને એનું મસ્ત વીરેશ્વર મહાદેવ મંદિર છે, અહીંયા જોઈ રહ્યા છો. શિવજીનું મંદિર વીરેશ્વર મહાદેવ મેન દર્શન કરવા માટે તમે અહીંયા આવો છો. જય આ વીરેશ્વર મહાદેવ છે મંદિર. તમને શિવલિંગ દર્શન કરાવો અંદર જઈને. જય વીરેશ્વર મહાદેવ કી જય. વીરેશ્વર મહાદેવ 12 જ્યોતિર્લિંગના દર્શન અહીંયા બી થઈ જશે તમારે. મસ્ત મંદિર, ઔદ્યોગિક પુરાણું મંદિર છે આ ઉપર ઘુમ્મટનો નજારો છે એનો અંદરના ભાગનો. અને આ વીરેશ્વર મંદિર, પાર્વતી માતાજી સામે બેઠા છે, જોઈ લો. અને આ વીરેશ્વર મહાદેવ દર્શન નજારો. એક નાનું જોઈ લો. આ તમે અહીંયા બી જળ ચડાવી શકો છો. મેન શિવલિંગ છે અહીંયા જૂનું, અને આ સ્થાપિત કરેલું શિવલિંગ છે અહીંયા. બંનેના દર્શન તમે લાભ લઈ શકો છો. ગજાનન ગણપતિ મહારાજ અને કાલ ભૈરવ દાદા. બાજુમાં નરસિંહ ભગવાનનું મંદિર આવેલું છે. નરસિંહ ભગવાન, જય નરસિંહ ભગવાન. નરસિંહ ભગવાનનું મંદિર